હાલો મિત્ર, નમસ્કાર. એપલવાળાની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્ર, આજે અમે જઈ રહ્યા છીએ સુરત શહેરની અંદર જે ભાલિયા પરિવાર છે એ લોકોનું સ્નેહ મિલન કરવામાં આવી રહ્યું છે. તો આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને હું તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ. તો તમે જોડાઈતા રહેજો મારા વોલ પર. અને હા મિત્રો, જે મારા દરેક વિડીયો છે તે તમને જોવા મળતા રહેશે. ચાલો મિત્ર, તો આપણે પહોંચી ગયા છે ભાલિયા પરિવારનું સ્નેહ મિલન છે તે રાજ ફાર્મમાં. તો હું તમને આજે બતાવી રહ્યો છું કે જે આ છે તે રાજ ફાર્મ છે અને અહીંયા આ ભાલિયા પરિવાર લોકોએ અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરી રહ્યા છે. તમે જુઓ મિત્ર, આ નાની દીકરીઓ છે તે મહેમાનોના સ્વાગત માટે અહીંયા ઊભી રાખવામાં આવી છે. જો મિત્ર, જે અમે અત્યારે ફાર્મ હાઉસની અંદર એન્ટર થઈ રહ્યા છીએ, હું તમને જે ફાર્મ હાઉસ જે અહીંયા રાખવામાં આવેલું છે તે બતાવીશ. આ જે ભાલિયા પરિવારનું જે સ્નેહ મિલન છે તે માટે આ લોકોએ અહીંયા ફાર્મ હાઉસને જો તમે જોઈ રહ્યા છો કે આ અમે અહીંયા એન્ટર થઈ ચૂક્યા છે. કાર્યક્રમ છે, કાર્યક્રમને ખૂબ સારો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ઝવેરભાઈ ભાલિયાનું સન્માન થઈ રહ્યું છે. તો જોરદાર તાળીઓ આપણે આપણા પરિવારના આ મિત્રો ખરેખર આજે પધાર્યા છે. આપણા સૌ માટે એક ખૂબ સારી બાબત. મારે પાછું એવું થયું છે, આપણે બધાને જેવું થયું છે કે એક સાથે 6 જગ્યાએ સમાજના સ્નેહ મિલન છે. પણ એક વખત ભાલિયા પરિવારને મારી વિનંતી છે કે અહીંયા જે પણ બેઠા છે મંચ ઉપર આપ સૌ પોતાની જાત માટે આપણે એકવાર તાળીઓ વધાવી દઈએ. આપણે ઈશ્વરનો વંશ છીએ, કોળી સમાજનું સંતાન છીએ, ભાલિયા પરિવારના દીકરા. જસા દાદાને આપણે અમે ક્રિકેટ રમવા જતા ને એટલે બધા જે બેટિંગ કરવા આવતા ને સિક્સર મારતા એમ બોલતા, જય જસા દાદા. એટલે સૌ આપણે આપણી જાત માટે તાળીઓ પાડી. આપણામાં આત્મવિશ્વાસ નહીં હોય, આપણે પોતે આપણી જાત ઉપર ભરોસો નહીં કરીએ તો દુનિયા કોઈ દિવસ આપણી ઉપર ભરોસો કરવાની નથી. એટલે એક વસ્તુ એવી મનમાં રાખવી કાયમ કે હું ભગવાન ઈશ્વરનો વંશ છું, હું ભગવાનનું બનાવેલું શ્રેષ્ઠ સર્જન છું, ભગવાનનું બનાવેલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન એવો હું માણસ છું. હું ભાલિયા પરિવારનો સંતાન છું. સ્નેહ મિલન માટે મને કીધું કે સ્નેહ મિલન એ શું છે. માત્ર એક દિવસ આવીને આપણે અહીંયા ભેગા થઈ વિદ્યાર્થીઓ ઇનામ લઈ જાય પછી આખું વર્ષ આપણે ભૂલી જઈએ, એનું નામ સ્નેહ મિલન નથી. સ્નેહ મિલન એટલે મારી દ્રષ્ટિએ સંકલ્પનો દિવસ. આજે જેટલા પણ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યા હોય ને, સંકલ્પ લઈને જાજો. જે માણસ હીરા ઘસવાનું કામ કરતો હોય ને એ પણ સંકલ્પ લઈને જાજો કે આવતા વર્ષે મારી 10 ઘંટી મારી ચાલુ કરવી છે. આવો નાનો એવો સંકલ્પ લેજો. પરમ કૃપાળુ પરમાત્મા એ સંકલ્પ પૂરો કરવામાં તમને 100% સહયોગ આપશે અને આપશે. વિદ્યાર્થી મિત્રો પણ સંકલ્પ લઈને જાય. કોઈ કોલેજનો વિદ્યાર્થી હોય એકવાર અહીંયા એવો સંકલ્પ લઈને જાય કે હું યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષા પાસ કરીને આવતી વખતે અહીંયા સ્ટેજ ઉપર ઇનામ લેવા જઈશ.
તમે આવા સંકલ્પો સાથે આગળ વધજો. કોઈ વિદ્યાર્થી એવો સંકલ્પ લે, તું એવો સંકલ્પ લે કે હું આખા ભાલિયા પરિવાર નહીં પણ સમગ્ર ગુજરાતના ભાલિયા પરિવારને બહેનોને ભેગી કરીને અને એના માટે કંઈક કરી છૂટીશ. આવા સંકલ્પ લઈને જાજો. અહીંયા તમે ખાસ એવો સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને તમે કરેલા સંકલ્પને હું પૂરા ન કરું તો એ મારી ખોટ. એકવાર મેદાનમાં આવો પણ પવિત્ર સંકલ્પ કરો. કોઈકને પડેલાને બેઠા કરવાનો સંકલ્પ કરો. કોઈકની આંખમાં આવેલા આહુડાને લૂછવાનો સંકલ્પ કરો. કોઈક માણસ નાસીપાસ થઈ ગયો હોય ને તો એને રસ્તો આપવાનો સંકલ્પ કરો. કોઈક માણસ હિંમત હારી ગયો હોય ને તો એકવાર એને માથામાં હાથ ફેરવીને એને પીઠ પાછળ એને હિંમત આપવાનો સંકલ્પ કરો. ભગવાન આ સંકલ્પ પૂરા કરતા હોય ત્યારે મારી રીતે આગળ વધી રહ્યા છે. આ જ તાકાત આપણા કોળી સમાજમાં પડી છે. પરમ કૃપાળો પરમાત્માને પ્રાર્થના કરીએ. આજે એક સાથે ઘણા બધા સ્નેહ મિલન છે. હું અહીંયા મંચ ઉપર અને સૌ આયોજકોને પણ વિનંતી કરું છું કે આજ ભલે આપણા